પકડાઈ ગઈ છોકરાના બિસ્કિટ ખાધી તું બાકી ઉડીને આંખમાં કે વાગી હોય ને તો ભાઈ થોડુંક મુશ્કેલ થઈ જાય. રામના રાજમાં તો ભાઈ બધું સસ્તું થતું જાય છે. फुटली नहीं लेना, रगड़ा कोणिया उतरता है. યાર શીટ બધું બેહરાઈ ગયું કામકાજ યાર. આ બધું ભાઈ એની હાળા હે બધું હાલે છે. બાકી તો સમજો હું તમે આને ફાટ 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 પપ્પાને પરસેવો વળી ગયો. આવું પૂરો કરી નાખશું ને તો કદડો નહીં જાય એટલા મેલા કર્યા છે રામ. તો હવે તમે જણાવો અમારી સારવાર તમે કઈ રીતે કરતા હતા? મમ્મી આપણે કઈ સાલમાં સુરત આવ્યા? આગળ મેં કીધું હોત ને તો મમ્મીએ મને 8-10 વાતો સંભળાવી દીધી હોત. ઈ ઓલા ભાઈ આવ્યા હતા ને બ્લિંકિટ વાળાની કે ભાઈ પાછા આવો, હું હોઈ જાઉં. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ફિટ 12 વાગે સ્ટાર્ટ. 12માં પછી 10 મિનિટની વાર છે, 11:15 જેવું થયું છે. નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું ને ભાઈ. સિરિયસલી કંઈક અલગ જ મોજ આવે છે હમણાં તો 3-4 દિવસથી વ્લોગ સ્ટાર્ટ કરવાની, કારણ કે ભાઈ એકદમ મસ્ત ફ્રેશ મોર્નિંગ થઈ રહી છે. શિયાળાની મોર્નિંગ તમને ઓબ્વિયસલી ખબર જ છે કે એકદમ મસ્ત મજાની ને ફ્રેશ હોય છે. તો ચાલો ફ્રેશ થઈ ગયા છીએ આપણે પણ, અને ભાઈ ઉઠી ગયા છે, વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે. ત્યાં સૌથી પહેલાં બધાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે. કેમ રામભાઈ પણ અમારે નીચે રમીને આવી ગયા છે. તો રામભાઈના ભાઈ ટ્રક બધા બધા લઈને જવો પડે રામભાઈને, તો તેને મજા આવે રમવાની. બાકી દાદા પણ બેઠા છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે. કેમ શું વાત છે? ચાલો અંદર જઈએ, રામભાઈને મળીએ, શોભાને મળીએ, મમ્મીને મળીએ કે એ બધા એકચ્યુઅલમાં શું કરે છે. અને મમ્મીને તો ભાઈ કંઈક એક્સ્ટ્રીમ લેવલની ઠંડી લાગે છે. આમ જોવો છો આ ટાઈટ વાઈ જાય છે, ઠાર જેવું છે. યસ ભાઈ, શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે જોવો છો મમ્મીનું ગુડ લુકિંગ લાગે છે ને જોરદાર. બાકી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે, મસ્ત મજાની મમ્મીની મોર્નિંગ થઈ ગઈ. આમ જોઈ લ્યો પકડાઈ ગઈ છોકરાના બિસ્કિટ ખાધી તું. હા છોકરાના બિસ્કિટ ખાધી પકડાઈ ગઈ. શોભા આમ ન હોય હાવ એમની નાના છોકરાના એમ. તું છોકરી નથી, હવે તું સ્ત્રી થઈ ગઈ કહેવા. લગ્ન પછી એટલા મોટા થઈ જાય કે પછી છોકરીમાંથી સ્ત્રી પડી જાય એવું બધું હોય. આઈ ડોન્ટ નો. નહીં ખાવાનું શરૂ જ રાખવાનું, પણ નાના છોકરાનું ન ખવાય એમ. ઠીક લ્યો. વાહ જોયું ભાઈ, આટલી હોશિયાર છે અમારે સ્ત્રી. એ નથી થતો બોલો. બાકી ભાઈ અત્યારે શોભા મસ્ત બનાવી રહી છે જમવાનું. તો શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. શું છે તમારું આજ બપોરનું મેનુ? શું છે? દાળ ભાત શાક રોટલી. શું વાત છે, શેનું શાક છે? ગુવાર ગુવારનું શાક છે ભાઈ. યસ જુઓ છો ભાઈ, ગુવાર ભાઈ એટલી મોટી મોટી કટકી કરી છે કારણ કે ભાઈ મજા આવે જમવાની. બાકી સાથે અહીંયા કંઈક તેલ છે, અહીંયા દાળ બની રહી છે. એટલે આવી રીતના કંઈક ચાકા જામ. રામભાઈના અવાજ સાથે મારો અવાજ તમને હું પ્રોવાઈડ કરી રહ્યો છું. રામભાઈને જવું છે નીચે, કારણ કે નીચે આવ્યું છે બાજુના ઘરેથી ભાઈ જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ને એ બધું ચારું ભરવા માટે, મતલબ જે બધું ભાઈ તોડ્યું હોય ને કચરો બધો ભરવા આવ્યું છે. તો રામભાઈને નીચે જવું છે ટ્રેક્ટરમાં રમવા માટે, પણ ભાઈ એ બધું પહેલા માળેથી નીચે ઘા કરતા હોય. ક્યારેક ભાઈ કપચી બપચી કે કાકડી બાકડી ઉડીને આંખમાં કે વાગી હોય ને તો ભાઈ થોડુંક મુશ્કેલ થઈ જાય. એટલા માટે ભાઈ થોડોક કન્વેન્સ કરીએ છીએ અને ઘરે જ રાખીએ છીએ. રામભાઈનું ટ્રક હોતે નહીં લઈને આવ્યો છે. ટ્રકમાં ભરવું છે દીકુ? ભરવું છે તો ભાઈ જોવો છો નીચે આવી રીતના કાંઈક ટ્રક આવ્યું છે ને, ટ્રેક્ટર આવ્યું છે ને, એમાં ચારું ભરે છે લારીમાં. તો અમારે રામભાઈને એઝ ઇટ ઇઝ એ ચારું એના ટ્રકમાં ભરવું છે, એટલા માટે થોડીક જીદ કરી રહ્યો છે. લંચ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. અને ભાઈ યસ, લંચ કરવા બેઠો ને ત્યારે ડીશ એટલે ન બતાવી, કારણ કે ભાઈ હજુ જસ્ટ આગળની ક્લિપમાં જ હું કહી રહ્યો હતો કે શોભાઈ શું બનાવ્યું છે. અને ભાઈ આજે જીરા રાઈસ બન્યા હતા. સિરિયસલી ભાઈ 3 રોટલી ઉપર જીરા રાઈસ ખવાઈ ગયા છે થોડા ઘણા, એટલે પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. આમ એવું થાય છે કે ભાઈ ઘડીક હું સૂઈ જાઉં, પણ હું સૂઈશ નહીં. ભાઈ વ્લોગ એડિટને બધું કરી નાખ્યા. બાકી અમારે રામભાઈ પણ રૂમમાંથી આવી ગયા છે, જે એને જમવાનું બાકી હશે. અત્યારે શોભાના બા બેઠા છે, એ જમી લે એટલે પછી મમ્મી જમી લેશે. 10 રૂપિયા 5 કિલો, 10 રૂપિયા 12 કિલો. 10 રૂપિયાના આપી જો અમને. 12 કિલો છે. 10 રૂપિયાના 12 કિલો? આવી સસ્તાઈ કેતું નહીં થઈ ગઈ રામભાઈના રાજમાં. રામ મોટો છે ને રામના રાજમાં તો ભાઈ બધું સસ્તું થતું જાય છે. હાલો ઉતારો અમારું પાર્સલ, હાલો બસ લાવો, હાલો 10 કિલો, સોરી 12 કિલો. 12 કિલો લાવો, આખું 12 કિલો લાવો, આખું 12 કિલો લાવો. 12 કિલોનું બાસ્કું. 12 કિલોનું બાસ્કું ભાઈ આપણે આખું લઈ લીધું છે. શોભાની કેમ દીકું આખું લઈ લીધું? શોભાની ભાઈ આખી રેકડી અમે ખાલી કરી નાખી. 12 કિલોનું બાસ્કું
એ 12 કિલોનું બાસ્કેટ 12 કિલોનું બાસ્કુ ભાઈ અમારે સિરિયસલી એટલું ભારે લાગે ને ક્યારેક ક્યારેક તો આમ જો હજી તો કીધું નથી ને ત્યાં શરૂ કર્યું નથી છે ને બાકી કલાકાર ઘોડા દાદાને પગે લાગજે હો દીકરો બટા હું નવરી નથી થાતી રામ ઘોડા દાદાને પગે લાગો બસ જે હવે ઠેકડો મારો તમાર ઘોડે મને ઠેકડા મને શક્તિ આપજો કે હાલો બસ જે થઈ ગયું હાલો જે ઘોડા દાદા જે તમાર ઘોડે ઠેકડા મારવાની શક્તિ આપો કે મારશો કે આજે એ ધૂપ ભાઈ બધાના આશીર્વાદ જરૂરી છે કોને ઉડાઈ જો દીકા ભાઈ ટેડીને નાખ્યું છે ઘોડિયામાં નહીં ભાઈ પોતે બેઠા છે બેડ ઉપર એમ તો કઈ એમ કરો તો ભાઈ રામભાઈ ને નથી હું કે હું પેલા ટેડીને ઉડાઈ દઉં ભાઈ ગજબ જ હાલે રામભાઈના બધા સીન્સ મસ્ત મજાની ચા બની જશે હમણાં થોડીક જ વારમાં અને ભાઈ સાથે અમારે શોભા હાજર છે શોભા આજે ઉઠી ગઈ છે વહેલી નકર તો પછી આ વટાણે ઉઠી ન હોય કારણ કે આજે રામભાઈ વહેલાહાર ઉઠી ગયો ને એટલે ભાઈ બધા વહેલાહાર ઉઠવા માંડ્યા નહીં શોભા ટાઈમ જ છે બધા કોઈ ટાઈમ નથી ભાઈ બધું વહેલું છે પણ આ કે નહીં બાકી અત્યારે મમ્મી અને રામભાઈ છે ને મસ્ત બેડ ઉપર આડા પડ્યા ફોન જોવે છે ભાઈ એને મસ્ત એન્જોય કરવા દઈએ રૂમમાં બાકી આપણે જઈએ હોલમાં મસ્ત દાદાની સાથે બેસીએ અને ચા પાણી એન્જોય કરીએ રામને મમ્મી વયા ગયા છે નીચે ભાઈ રમવા માટે અને અમારી કિચન ક્વીન જુઓ એકલા ભાઈ બોલાવા વગેર પાણીપુરી દાબે હે બોલાવ્યો તો એટલે મને નથી સંભળાણું ભાઈ મેં શોભાને કીધું હતું કે ભાઈ કાલની પાણીપુરી આપણે બનાવી તો ઘરે પૂરીઓ તો પડી જશે મેં કીધું એને ચૂરમું બનાવી નાખ પણ એ અહીંયા આવીને જોવો છો એકલી પાણીપુરી દાબવા માંડી એટલે શું આ કઈ રીતનું છે હજી પૂછતી નથી બોલો મને કે નયન ખાવી છે તમારે એટલે તું બધા રહેવા દે આમ ન હોય શોભા એક પૂરી ખવડાવી ચાલ મને તારા હાથથી બધાને ખબર પડે ને કેટલો પ્રેમ કરે છે મને બોલા ગાડીયા ખાવા જાવ ને પૂછવા આવે તમારે ખાવી છે ભાઈ ઓબ્વિયસલી પૂછે જ ને પૂછે જ તે કેમ ઓલો વ્હાઈટ કો આપ્યા પેલા ખાવી છે ભાઈ ના ઉભા રહો તો પૂછે ના આ તો ઈ જ થયું ને રોડે આયલા છે ન પૂછે તમારે ખાવી છે એટલે તું ઈ લારી વાળી છો ખવડાવતાય નહીં આવડે હવે હાથ બદલે હવે ફાવશે મેં તો ક્યાં દાબા છે ખવડાવું ભાઈ પાણીનો તો કાંઈ ડબલ ટેસ્ટ થઈ ગયો છે એક દિવસ પાણી જૂનું થાય ને પછી ભાઈ એમાં આપોઆપ સ્વાદ ખબર નહીં કેમ ડબલ થઈ જાય મારું ને મમ્મીનું શોભાનું તો ભાઈ આ પાણી બહુ ફેવરેટ છે એમ આ તો પછી શોભા લુકું પી છે તમારે જોવું હોય તો હું બતાવીશ તો આપણે બધી પોલ ખોલે છે ને એટલે થોડીક ના પાડે છે કાલ પાણી બનાવ નથી ને પાણીપુરી બનાવીને ખાવા નથી પાણીપુરીનું પાણી કાલે એડવાન્સમાં બનાવવાનું હતું ને પાણીપુરી આજે ખાવા નથી રાત્રે પણ ભાઈ મારી જીદે ભાઈ પછી શું કહેવાય મમ્મીને શોભા નમતું લઈ લીધું ને બધું પછી કાલે બનાવી નાખ્યું ને ભાઈ સિરિયસલી મજા આવી ગઈ હતી કાલનો બ્લોગ ન જોયો તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને જોયો છો મજા જ આવ્યા કરશે ચાલો ભાઈ હવે તમારે યાર વાત કરવામાં અહીંયા પાણીપુરી ખૂટી જશે હું અહીંયા સરીક લઉં છું પાણી એટલું બધું ન ભરાય થોડું એટલે શું ન લેવાય એટલું પાણી લેવાય દાબાય છે ને જમણાય તો કોક એમ કે દાબાય મેં દહક પૂરી ખાધી પણ એમાંથી એક ટીપું પાણીનું ન ઢોળાવ્યું તમારે ઘોડે તીખી ખાશો કે ગળી મીડિયમ કાંદા બાંદા આપું હાલ છે હા આપો ને સાના મના ખાવા મોટો પાણીપુરી વાળા લારી વાળા टूटली फूटली नहीं लेना रगड़ा कोणिए उतरता है તમારે યાર ખાવાનું તો ક્યાં ગયો તો દીકા ક્યાં ગયો તો રમવા હે દીકો અહીંયા હાલ તો પપ્પા પાસે હાહુઓ બે હું મંડાણા છો હે એ કાંઈ કંઈક ઓકે ભરેલા કારેલાનો પ્રોગ્રામ છે જવાનું ઠંડાય છે પપ્પા મારે રામભાઈ ને મમ્મી આવી ગયા છે નીચેથી રમીને અને આવીને તરત મમ્મીએ લઈ લીધું હતું કાર એક
કારેલામાં અંદરથી બધું કાઢી નાખ્યું છે. હવે અંદર ભરશે મસ્ત મજાનો આ મસાલો. તે આખા કારેલા ખાવાનું કોને મન થયું? હે આખા કારેલા આખા ઘરને મને નથી ખોટું બોલમાં યાર. આખા ઘરમાં હું નથી આવતો તો કહી દે. તો મસાલો ખાઈ લેજે. હું એ જ ખાઈશ ભાઈ. આપણે ભાઈ ખાલી ગ્રેવી જ ખાશું. કારેલા ભાઈ આપણને એટલા બધા કઈ ખાસા ભાવે નહીં. બાકી આગળ ટુકડાનું શાક હોય તો વાંધો ન આવે. હા તો હું એ જ કહું છું ભાઈ. કારેલાનું જ્યારે ઝીણું કટિંગ હોય ને ત્યારે કારેલા નહીં કહેવાનું. હું શાક પૂછું ને મમ્મીને હેનું છે તો કે ટુકડાનું. એટલે ટુકડાનું હોય ને એટલે આપણે ખાઈ જાય. એ કારેલાનું નહીં. એનું ઓલા તુરિયા. હા તુરિયા યાર શીટ બધું બે હરાઈ ગયું કામકાજ યાર. મને ખબર નથી પડતી હું કયા કયા શાક ખાઉં છું ને કયા કયા નથી ખાતો. ઓકે ઓકે મમ્મી હવે મને ખબર પડી ગઈ ભાઈ. હું તુરિયાનું શાક ખાઉં છું. હાંડવો લે તાર આંગળી લે 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 ઉભો રે ઉભો લે 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 ઉભો રે ઉભો રે. ચાકા જામ જેવું ભાઈ મસ્ત કારેલા ને મમ્મી નામ ભૂલાઈ જાય છે. કારેલાનું શાક બની ગયું છે ને અહીંયા ભાઈ મૂકી દીધા છે બટેકા બાફવા માટે. કારણ કે ભાઈ મસ્ત મજાનો પાણીપુરીનો ચૂંદો બનશે આજે પાછું. ભાઈ એક થેલી જોવો છો. કહેવાય પહેલા તો તમે બટેકાનો ચૂંદો જ બનાવશો ને. હા મમ્મી હા મમ્મી મારથી ક્યાંય ભૂલ થઈ હોય તો બાપ મને માફ કરી ગયો. ઓ ભાઈ હા હે પહેલા તેનો ચૂંદો જ બનાવશો ને તમે. લુકે બટેકા તો નહીં થઈ ગયો. નહીં જે હોય પાણીપુરીનો ચૂંદો ન હોય બટેકાનો ચૂંદો હોય. તમે એવું બોલાવા જોઈ લો. પણ તે શું કીધું ચૂરણનો એ બધા સમજી ગયા હતા. પણ આને છે ને ભાઈ ઊંધ્યા રસ્તે સડાવો આમાં ઊંધ્યા રસ્તે. એટલે ભાઈ બધું આમ તહેસ મહેસ થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં. બટેકા મૂકી દીધા છે બાફા. પૂરીઓ એટલી વધી છે ભાઈ. જેવું આવે ને એટલે મસ્ત મજાનું ભાઈ ચૂરણ બનાવીશું બે ભાઈ. ચૂરણનો મસાલો નાખી બાકીને ભાઈ ચાકા જામ મજા કરવાની છે. બાકી આપણે કાંઈ શાકબાક ખાવાનું થતું નથી હવે. કારણ કે આ આઈડિયો શોભાઈ આપ્યો હતો કે તમારે હાટું બટેકું બાફી દઉં તો કેમ થાય. તો મેં કીધું મજા જ આવી જાય ને. કેમ તું જ નહીં ખાને ભાખરી બનાવીને લોટ બાંધવો ને. આ બધું ભાઈ એની આળા હે બધું હાલે છે. બાકી તો સમજો હું તમે આને. એટલે ભાઈ આવી રીતના કંઈક રાતનું મેનુ રહેવાનું છે. બાકી તો ભાઈ પ્લાનમાં ચેન્જ કાંઈ થાય તો હું તમને આગળ કહેતો રહીશ. રામનું નથી ઈશાન મને દે. રામને દેતો નહીં. રામને નથી દેવું મને આપ. પરબારું કરી લીધું દીકા. યે ટેડી ટેડી હું છે ભાઈ. કઈક ઈશાન મસ્ત મજાનો બલૂન લાવ્યો છે. હા યે ઉપર વિયો જો જોઈ. યે ભાઈ સિરિયસલી મજા આવશે હવે રામ. યે યે જોજો ને મોઢા પર સ્માઈલ જોરદાર. કેવું છે દીકુ? બધા એકદમ ઘરે કમ્પ્લીટલી જમી લીધું છે. મારે નિશાનભાઈને બાકી છે. ઈશાનભાઈ પણ આવી ગયા છે. અને આજે અમે શું જમવાના છીએ ખબર છે ભાઈ? કાલે આપણે પૂરીનો એક પેકેટ એક્સ્ટ્રા લાવ્યા હતા કે આજે આપણે ખાઈશું. તો આ પૂરીનું આખું પેકેટ ભાઈ ચૂંદો કરી નાખશું. મતલબ કે ચૂરમું કરીને એ બધું નાખી દઈશું કાથરોટમાં. કાથરોટમાં ભાઈ હલાવી બલાવીને મસ્ત મજાનું ચૂરણ રેડી કરીશું. જેમાં ભાઈ આ ચૂરણનો મસાલો નાખીશું, લીંબુ નાખીશું, બટેકા નાખીશું, મીઠું નાખીશું, બધું નાખીશું. અને રામભાઈ અમારે અત્યારે અહીંયા મસ્ત રમે છે બલૂન સાથે. ઈશાનભાઈ આવતા આવતા બલૂન લેતો આવ્યો હતો. આમ દબાઈ દીકા દબાઈ 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 દબાઈ. જો અહીંયા આખી પૂરી છે દબાઈ. આમ દબાવાઈ દીકા. ફાટ 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 ફાટ. આટલી માત્રામાં કંઈક ચૂરણ રેડી થઈ ગયું છે ને ભાઈ. જોવો કેટલું અમે વેર્યું બે ભાઈઓએ થઈને. તો ચાલો ભાઈ ફટાફટ ભાઈ ચૂરણ ઉપર તૂટી પડીએ ને ખતમ કરી નાખીએ. ક્યાં ટેક જઈએ એવો રામ? ક્યાં ટેક લઈ જતા પપ્પા? પપ્પાને પરસેવો વળી ગયો. હે દીકુ એવું કર્યું તે આજે દાદા રે? હજી નીચે નીચે કરે બોલો. કોને લોલીપોપ દેશો? મમ્મીને કે પપ્પાને?
મમ્મીને કે પપ્પાને? મમ્મી. ડકો ડકો કરી દે. હું પીવું છે છોકરાને. એનું ધ્યાન અહીંયા શું કામ છે ખબર? કે હું એનો ભાઈ લોલીપોપ ખાઉં છું ને એટલા માટે. મમ મમ મમ. આમ જો તારા સ્વેટર આરે મેચ થઈ ગયું. લે હું ખવડાવું. આમ આમ નીચે રાખ. ભાઈ મમ્મી એવું કહે છે ખબર? એક આખો હાબુ પૂરો કરી નાખશું ને તો એ કદડો નહીં જાય. એટલા મેલા કર્યા છે રામે. આમ કરતો પગ મોજા ઊંચા કરતો પગ. ગયા આમ જો તો ગયા. એમ કેમ હાલું? પગ ઉછાલે ને હાલ તો રામ. લે હાલે અહીંયા કરતો આમ. અરે વાહ. કોણે શીખવાડી? કોણે શીખવાડી? પપ્પા વાંચે છે. ઓય આમને બાથોમાં. બધું એ બાથુરા. ક્યાં ગયા છો? ક્યાં ઠીક આ ભાઈ. જોયું ને ગાઈઝ, આવી રીતના ભાઈ અમારે રામભાઈની માલિશ ચાલે છે. અને ભાઈ રામભાઈ સાથે સાથે ફ્લાઇંગ કિસે તમને દેતો જાય જો ભાઈ. કેટલો પ્રેમ છે રામભાઈને તમારી પ્રત્યે. બાકી ભાઈ આવી માલિશ અમને કોઈ દી મળી નથી. મમ્મીને તમે પૂછીએ ને, આગળ આપણે મમ્મીને પૂછીએ, મમ્મી ફ્રી થઈને બેહે ને એટલે આપણે મમ્મીને પૂછીએ કે અમે નાના હતા ત્યારે અમારી કેવી સારવાર થતી હતી. તો મમ્મી ફાઇનલી રામભાઈનું ઘોડિયું રેડી કરીને ફ્રી થઈ ગયા એમને. તો હવે તમે જણાવો અમારી સારવાર તમે કઈ રીતે કરતા હતા? કાઈ નહીં, હુઈ જતા અટાણે તો. શાના મને હુઈ જતા કેમ? દૂધ પીને ચાલ્યું ઊંધા પડી જતા. એટલે આમ આપણે તઈ હું નાનો થયો ત્યારે તો આપણે ગામડે રહેતા હતા ને, તો એ લાઈફ કેવી હતી? આમ કઈ રીતનું થતું હતું બધું? કાઈ નહીં, આખો દિવસ કામ કરવાનું હોય. હા પછી છોકરા એની રીતે રેવા કરે. પૂછ્યા થાય દૂધ પાઈ દે પાછું. 10 વાગે પાઈ દે, રોંઢે પાઈ દે. તે હાંજ નીકળી જાય. હાંજ પડી જાય ભેંનું દૂધ. હા પછી એક ચાલ્યું હાંજે પીને હુઈ જાય. આવી રીતના માલિશ બાલિશ કાંઈ નહીં. માલિશ નું કોઈ ખબર નથી પડતી. સારવાર શું કહેવાય એવું કંઈક કહેવાય ને એવું કાંઈ જ નહીં એમ. ઊંધા હુઈ જતા એમ સાને મને. ઊંધા ઉતારે. હું કેટલો ટાઈમ ઘોડિયામાં હૂતો હોઈશ. ઘોડિયાની ટેવ હતી મારે. 3 વર્ષ. ઓહો ભાઈ હજી તો રામ 2 વર્ષનો જ જો છે એટલે હજી અમારે વરદી કાઢવાનું રામભાઈને ઘોડિયામાં. પછી ભાઈ નાનો છો પછી ભાઈ હું તો. યસ એટલે ભાઈ એવી રીતના હોય ને, વારા ફરતી વારી તારા પછી મારો એમ એવું કંઈક આવે ને ડાયલોગ એવો કંઈક. ભાઈ તો 2 વર્ષ હું તો બિચારો. જોયું ભાઈ, એટલે 5 વર્ષ અમારી ઘરે ઘોડિયું લગાતાર હાલ્યું હતું એમ ને. 3 વર્ષ હું ઈચકો. બંસી નાનો છો પછી ભાવ ફી લઈ જા. હા પછી ભાવ લઈ ગયા એટલે ભાઈ આવી રીતના ફૈરા હોત ને કરતું હતું ભાઈ અમારે તો. મમ્મી આપણે કઈ સાલમાં સુરત આવ્યા? આપણે નહીં, આમ તો તમે જ તમે તો વહેલા આવ્યા હતા કેમ? તમે ક્યાં? 1માં 2001માં. ભાઈ 25 વર્ષ થઈ ગયા છે અમે સુરત આવીને અહીંયા વૈસા ને બધું આમ ઢાક જમાવીને. નાના છોકરાનું એક નંબર કામકાજ છે. અત્યારે રામે છે ને ભાઈ આઈસ્ક્રીમ ખાવાનું વેન કર્યું તો મારે ન કેવું પડ્યું મમ્મીને કે મમ્મી મંગાવી દઉં. મમ્મીએ સામેથી કીધું કે મંગાવી દે. આગળ મેં કીધું હોત ને તો મમ્મીએ મને 8-10 તો વાતો સંભળાવી દીધી હોત. હવે આવા શિયાળાનું આઈસ્ક્રીમ ન ખવાય ને આમ ને તેમ ને. તો ભાઈ જોવો જો વેનીલા બ્લિંકિટ કરી દઈ ભાઈ, આવી જાય ગયા ઘનરામભાઈ ખાઈને સુઈ જાય. માસી ક્યાં મામાને સાનલો કર્યો તો? હે પછી કોને કોને કર્યો તો? માસી કેમ કહેતા હતા? પોછી પોછી પૂનમડી કહેતો. આમ સાનો આમ સાનો સાના સાના મામા હમ કેમ જોતા હતા માસી? પોછી પોછી પૂનમડી આકાશે રાંધ્યા અન ભાઈની બેની લાડકડી રમે કે જમે? રામ કે રમે. રમે કે જમે? તમે. તો ગાઈઝ બ્લિંકિટ કરી દીધું છે આપણે. એટલે ભાઈ જેવું આઈસ્ક્રીમ આવે એટલે 1-2 ચમચી આપણે દાબીશું એમાંથી. જો કે સાથે સાથે ભાઈ ડિલિવરી ફ્રી નહોતી ને તો પછી કંઈક થોડુંક એક્સ્ટ્રા મંગવી લીધું. એ આવે પછી કે હું મંગાવ્યું. મમ્મીને મોઢું જોવો તમે. આ રિયલ રિએક્શન ભાઈ. આ ગુજરાતી બાયુના ભાઈ આવા જ રિએક્શન હોય. ઓલા ફ્રી ડિલિવરીના 30 રૂપિયા દઈ દે, બાકી કાંઈ મંગાવવા નહીં દે.
એટલે પછી મેં મમ્મીને કીધા વગર મોંઘવી લીધું. માં કેવું ભાઈ 200 ઉપર મંગાવો ને તો ફ્રી ડિલિવરી થઈ જાય, નગર ભાઈ 30 રૂપિયા ચાર્જ લે. તો 30 રૂપિયાનું કંઈ ખાઈ નહીં એની કરતા. ક્યાં મારે બાત ને બા ક્યાં મારે લે આગળી તો કહેતી ને ગાલે કોઈ મારતા નહીં, ચા તો એને જ કહી દીધું. બા ચા મારે ક્યાં મારે આવે છે ઓ આવે ઓ આગળી આસીમ આવે છે આમાં બતાવે આટલો આઈસ્ક્રીમ લવર છે ભાઈ અમારા રામભાઈ. હૈદ બારો એમ શું આમાં લઈને બાપની ગોડા ભાઈ ગેળું બહુ પાળું છે રામભાઈ નું. શું આવ્યું દીકુ? ક્યાં આવ્યું? હા નિશ્ચય ટાટા કહી દો હાલો એમને. ઈ તો મારું છે દીકા, તારું તો આઈસ્ક્રીમ બા પાસે છે. જા બાન કે લેતા આવો. આ ખાવું છે કે આઈસ્ક્રીમ ખાવું છે? આ ખાવું છીએ. હા હું કે દીકો ભાઈ આઈસ્ક્રીમ નું છાલિયું ખૂટી ગયું છે રામનું. ઈ ઓલા ભાઈ આવ્યા હતા ને બ્લિંકિટ વાળાને કે ભાઈ પાછા આવો, બોલો એને ખબર નહીં કઈ રીતનું બધું યાર રટન થઈ જાય છે. પપ્પા તમાર નખું ઘોડિયામાં નહીં લાઈની હું હુઈ જાઉં. નહીં મને હુવા દે. પપ્પા ચાલી નહીં હું હુઈ જાઉં. હું હુઈ જાઉં દીકુ. હું હુઈ જાઉં. મારું હે અમને શું છે પપ્પાને નહીં હું હુઈ જાઉં. હેઠો ઉતર મને હુવા દે મને હુવા દે. જય શ્રી કૃષ્ણ કરી નાખો કાના ને હાલો. કાનાન જય શ્રી કૃષ્ણ હા હું કહું કાનાન જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ. તો ગાઈઝ આવી રીતના કાંઈક મસ્ત મજાની નાઈટ ગઈ છે. રામભાઈને નાખી દીધો છે મમ્મીએ ઘોડિયામાં અને શોભા આવી ગઈ છે રામભાઈનું રાતનું દૂધ બનાવવા માટે. તો મસ્ત મજાનો દિવસ ગયો. આઈ હોપ નહીં રે મજા આવી ગઈ. બાકી ભાઈ ચાલો આજના બ્લોગને કરી દે આપણે અહીંયા જઈને મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાય ને પછી જતા રહીએ સુવા માટે. તો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જઈને. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવતમાં ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. બધ ભરી જાય હેઠે ક્યાંય હજી હેઠે લાઈ પકડાવ ડાળ બસ થઈ અહીં જો તો આમ જો તો આના પપ્પા આમ તો અહીંયા જો પપ્પા આમ